હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ। તો આજે આપણે બનાવશું એકદમ સરળ રીતે લાડુ। આ લાડુ બનાવવામાં ના તો આપણે કલાકો લોટ શેકવાનો છે, ના ચાસણી બનાવવાની કે પાયો લેવાનો છે। માત્ર 10 મિનિટમાં મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા લાડુ આજે આપણે બનાવશું, એ પણ માત્ર 2 ચમચી ઘીથી। અને ઠંડા થયા પછી પણ બિલકુલ કડક નહીં થાય અને ચીકણા પણ નહીં બને, એ રીતે આજે આપણે લાડુ બનાવવાના છીએ। બનાવવા ખૂબ જ સરળ છે, બધા આરામથી બાપાના પ્રસાદ માટે બનાવી શકે છે। તો જે લોકો પાસે ટાઈમ નથી અથવા તો બનાવતા નથી આવડતા એ લોકો પણ આરામથી બનાવી શકશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આ લાડુ બનાવવા માટે આપણે અહીંયા બેસન લીધો છે। તો આજે આપણે બેસનના લાડુ બનાવીએ છીએ। તો બાપાના પ્રસાદ માટે અલગ અલગ રોજ આપણે લાડુ બનાવતા હોઈએ છીએ, તો એના માટે આપણે આજે એક બેસનના લાડુની રેસીપી લાવ્યા છે, કારણ કે નોર્મલ લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છીએ। તો જો બેસન અહીંયા મેં 1 કપ જેટલો લીધો છે, એ સેમ કપથી આપણે અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે। અને બેસન તમે અહીંયા જાડો અથવા તો કકરો કોઈ પણ બેસન લઈ શકો છો। આ રેસીપીમાં કોઈ જેવું નથી કે જાડા બેસનની જરૂર પડશે કે પછી પાતળા બેસનની જરૂર પડશે, કોઈ પણ બેસનનો ઉપયોગ કરી અને તમે આ લાડુ બનાવી શકો છો। અને અહીંયા હવે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને સરસ એવું એકદમ સ્મૂધ એવું આનું બેટર બનાવીને રેડી કરવાનું છે। તો જો આ લાડુમાં આપણે કલાકો લોટ નથી શેકવાનો કે પછી નથી ચાસણી કે પાયો લેવાનો, કોઈ જાતની ઝંઝટ નથી કરવાની। જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે માત્ર 10 જ મિનિટમાં આ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો। અને ટેસ્ટી એટલા બને છે કે કોઈ કહી જ નહીં શકે કે તમે આને 2 ચમચી ઘીથી ઘરે બનાવીને તૈયાર કરેલા છે। તો જો તમે જેમ જોયું એમ આપણે એકસાથે બધું પાણી એડ નથી કર્યું, થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે આને મિક્સ કરતું જવાનું છે। તો કોઈ વિસ્કની મદદથી અથવા તો ચમચાની મદદથી પણ તમે કરી શકો છો, પણ બેટરમાં ગાંઠા ન રહે એ રીતે આપણે અહીંયા બેટર બનાવવાનું છે। અને આ જે લાડુ આપણે આજે બનાવીએ છીએ એ થોડા અલગ રીતે બનાવીએ છીએ, એકદમ સિમ્પલ રીતે બનાવીએ છીએ। અને તમે જેમ જોયું એમ થોડું થોડું પાણી એડ કરતાં કરતાં આપણે બિલકુલ ગાંઠા ન રહે એ રીતનું બેટર બનાવીને રેડી કરી લીધું છે। તો જો હું તમને બતાવું કે આપણે અહીંયા કેવું બેટર બનાવીને રેડી કરવાનું છે, તો આપણે જે 1 કપ પાણી લીધું હતું એ બધા પાણીનો ઉપયોગ નથી થયેલો, એમાંથી અડધાથી પોણા કપ જેટલું પાણી મેં અહીંયા યુઝમાં લીધું છે, બાકીનું થોડું પાણી બચી ગયું છે। એ ડિપેન્ડ રહે છે તમારા લોટ ઉપર કે તમારો લોટ કેવો છે એ પ્રમાણે તમારે પાણીનું માપ લેવાનું રહેશે। તો જો તમે બેટર જોઈ શકો છો કે આવું આપણે એક રિબિન જેવું બેટર બનાવીને રેડી કરવાનું છે, વધારે પાતળું પણ નથી અને એકદમ ઘાટું પણ નથી। અને હવે આપણે આ બેટરને એક ગ્લાસમાં ભરી લેવાનું છે। તો આવી રીતે આપણા ઘરમાં કોઈ ગ્લાસ કટોરી હોય એમાં આપણે બેટર ભરી લીધું છે। અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની ઉપર ઓઇલ અથવા તો ઘી પણ તમે લઈ શકો છો, પણ મેં અત્યારે ઓઇલ લીધું છે। ઓઇલ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણા ઘરમાં જે આવી રીતનો જારો હોય છે ને એ લઈ લેવાનો છે। તો જો આવો જારો લગભગ બધાના ઘરમાં હોય જ છે, એ જારો લઈ અને આપણે આ રીતે તેલથી થોડો દૂર થોડો ઉપર રાખી દઈશું અને આપણે જે ગ્લાસમાં બેટર ભર્યું છે આવી રીતે એમાં એકદમ હલકું હલકું રેડતું જવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કોઈ બુંદી પાડવાનો જે જારો હોય છે એની જરૂર નથી રહેતી, બસ આવો જારો લઈ લેવાનો છે ને એમાં આપણે બેટરને આવી રીતે થોડું દૂરથી પાડી લેવાનું છે। અહીંયા આપણે કોઈ જ નાની બુંદી કે મોટી બુંદી પડે એવી કોઈ જ જરૂર નથી રહેતી। તો જો અહીંયા સરસ એવું આપણે જારાની મદદથી બેટર આપણે પાડી લીધું છે તેલમાં, અને અડધું બેટર મેં અત્યારે પાડી દીધું છે અને અડધું બાકીનું બચી ગયું છે। તો ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખેલી છે, જેથી કરીને આપણી જે આ બુંદી પાડી છે એમાં બિલકુલ તેલ ન ચડે। તો તમે આ જે પ્રોસેસ કરી છે એ તમે ઘીમાં પણ કરી શકો છો। તો જો અહીંયા હવે આપણે આ રીતે એને ફેરવશું અને ગેસની ફ્લેમ અત્યારે હવે થોડી વાર માટે સ્લો અથવા તો મીડિયમ કરી દઈશું। અને આ જે આપણી બુંદી છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તો જો બુંદી ક્રિસ્પી થઈ જશે એટલે એનો સરસ એવો અવાજ આવવા લાગશે, તો બસ અવાજ આવવા લાગે એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેવાની છે। તો જો સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે, એનો અવાજ આવવા લાગ્યો છે, તો આપણે એને હવે તેલમાંથી બહાર કાઢી લઈએ। અને બાય ચાન્સ અત્યારે જો હલકી એવી કાચી પણ રહી જશે, એનો કાચો ટેસ્ટ બિલકુલ લાડુમાં નથી આવવાનો, કારણ કે આગળ આપણે એક એવી પ્રોસેસ કરવાના છીએ જેનાથી આપણા લાડુ એકદમ પરફેક્ટ અને ટેસ્ટમાં બેસ્ટ બનીને તૈયાર થશે। તો જો અહીંયા બુંદી જે આપણી છે એને આપણે બહાર કાઢી લીધી છે તેલમાંથી, અને સેમ એ જ રીતે બીજી જે આપણો બેચ છે એ પણ આપણે તળી લઈશું। અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય
અને તમને એમાં કંઈ થોડું પણ પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જેમ તમે જોયું એમ જો અહીંયા આપણે જે જારો છે એને કોઈ જ ધોવાની જરૂર નથી રહેતી. સેમ એ જ જારો આપણે લઈ લીધો છે, અને એમાં આપણે ફરીથી થોડું ઉપર રાખી હાથ અને બેટરને આવી રીતે હલકું હલકું એમાં એડ કરતું જવાનું છે. એટલે નીચેની સાઈડથી આપણે જે મોટી મોટી બુંદી હોય છે, મોટા મોટા ગાંઠિયા, એ રીતે નીચેની સાઈડ તેલમાં પડી જશે. તો જોઈ શકો છો અહીંયા આપણું એક બેચમાં જેટલું આવે એટલું અહીંયા પાડી લેવાનું છે. તો 1 ગ્લાસ એક બેટર હતું એ આપણે 2 બેચમાં અહીંયા આપણે આવી રીતે કૂક કરી લીધું છે. તો જો આપણે એને પણ હવે ફેરવીએ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. તો આ જે આપણે લાડુ બનાવીએ છીએ એ એકદમ સરળ રીતે બને છે અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે બાકીના બધા લાડુની રેસીપી ભૂલી જશો, અને કોઈ પણ જાતની ઝંઝટ વગર બને છે. બસ પાણીમાં બેસનને મિક્સ કરી દો. અહીંયા આપણે દૂધની પણ જરૂર નથી પડતી કે નથી ચાસણી કે પાયો લેવાની જરૂર પડતી. ઘણા લોકોને મીઠાઈ બનાવવામાં પ્રોબ્લેમ આવતો હોય છે કે ચાસણી બરાબર નથી થતી, લોટ બરાબર નથી શેકાતો, અને જો લોટ બાય ચાન્સ કાચો રહી જાય છે તો એનો કાચો ટેસ્ટ પણ આવે છે, અને સાથે આપણી જે રેસીપી હોય છે એ ચીકણી પણ બને છે. તો જે લોકોને મીઠાઈ બનાવતા નથી આવડતી એ લોકો માટે તો આ બેસ્ટ રેસીપી છે, અને સાથે જે લોકો પાસે ટાઈમ નથી એ લોકો પણ આરામથી આ રેસીપી બનાવી શકે છે, કારણ કે વધારે કોઈ ઝંઝટ આપણે આમાં નથી કરવાની. તો જો અહીંયા હવે આપણે બધું છે બેટર એને સરસ એવું પાડી અને ઠંડુ કરી લીધું છે. આપણી બુંદી સરસ એવી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે મિક્સરના જારમાં લઈ લેવાની છે આને આપણે, અને સરસ એવી આપણે એને ક્રશ કરી લેવાની છે. તો જો સાવ પાવડર ન થઈ જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે. તો અહીંયા હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને આપણે આને એક હલકું એવું દરદરું એવું પીસીને તૈયાર કરવાનું છે. તો જો હું તમને બતાવી દઉં કે આપણે અહીંયા આ લોટને કેવો દરદરો રાખવાનો છે. વધારે મોટા પણ આપણે એને મોટી કણીઓ પણ નથી રાખવાની અને એકદમ ઝીણી પણ નથી રાખવાની. બસ આવું દરદરું આપણે એને વાટી લેવાનું છે. તો આ જો એકદમ જલ્દીથી વટાઈ પણ જાય છે, વાટવામાં પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. તો તમે બિલકુલ ડર રાખ્યા વગર આ રેસીપી ટ્રાય કરી શકો છો. તો જોઈ શકો છો તમે અહીંયા આપણો લાડુ માટેનો લોટ બનીને રેડી થઈ ગયો છે. માત્ર 5 મિનિટનો સમય પણ નથી લાગતો આટલી પ્રોસેસ કરવામાં. અને જો અત્યારે તમારે લાડુ નથી બનાવવા, તમારે જો કોઈ મહેમાન માટે બનાવવા છે, ઘરે કોઈ મહેમાન આવે છે એના માટે, તો તમે આવી રીતે લોટ બનાવી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો. અને જ્યારે પણ તમારે લાડુ બનાવવા હોય ત્યારે તમે એને 2 થી 5 મિનિટમાં આરામથી બનાવી અને ગરમ ગરમ લાડુને સર્વ કરી શકો છો. તો હવે આપણે લાડુ બનાવવાની પ્રોસેસ કરીએ. તો એના માટે અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું મેં ઘી લીધેલું છે. તો જો અહીંયા 1 ચમચીથી થોડું ઉપર મેં ઘી લીધું છે, પણ તમે અહીંયા માત્ર 1 ચમચી ઘીનો ઉપયોગ કરીને પણ આ લાડુ બનાવી શકો છો. કોઈ જ વધારે આપણે આમાં ઘી એડ કરવાની જરૂર નથી રહેતી. અને ઘી સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે એમાં આપણે જે લોટ બનાવીને રાખ્યો છે તે એડ કરી દીધો છે, અને સરસ એવું આપણે એને ઘી સાથે મિક્સ કરી અને 1 થી 2 મિનિટ જેવું આપણે એને શેકાવા દેવાનો છે. કે જો આપણે જ્યારે બુંદી બનાવી એમાં જો હલકી એવી કચાશ રહી ગઈ હોય તો એ કચાશ આપણા લાડુમાં બિલકુલ ન આવે, એટલા માટે લોટને આપણે અહીંયા હલકો એવો શેકી લેવાનો છે. માત્ર 1 થી 2 મિનિટ જેવો જ આપણે શેકવાનો છે. તો જો 1 થી 2 મિનિટ થઈ એટલે સરસ એવો લોટ છે એમાંથી ઘી છૂટું થવા લાગ્યું છે. તો હવે એ સમય ઉપર આપણે પીસેલી ખાંડ, આપણે અહીંયા જે કપથી બેસન લીધો હતો એ જ કપથી 1 કપ જેટલી આપણે પીસેલી ખાંડ લીધી હતી. તો બધી એડ નથી કરી, એમાંથી મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ એડ કરેલી છે અત્યારે. અને પછી મેં થોડું ટેસ્ટ કરીને જોયું. હું પ્રસાદ માટે અત્યારે નથી બનાવતી, આ વિડીયો માટે જ બનાવું છું, એટલા માટે મેં એને ટેસ્ટ કરીને થોડું જોયું તો થોડી મીઠાશ ઓછી લાગી, તો મેં ફરી પછી થોડી ખાંડ એડ કરી. એટલે કે મેં અહીંયા પોણા કપ જેટલી ખાંડ એડ કરી છે. પરફેક્ટ મીઠાશ આવશે લાડુમાં. અને વચ્ચેની ક્લિપ મારાથી મિસ થઈ ગઈ, કારણ કે મને એમ કે મારો કેમેરો ચાલુ છે પણ કેમેરો બંધ હતો. તો ત્યારે મેં એમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરેલું હતું, કારણ કે લાડુ આપણે વાળવાના છે. તો એના માટે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. જો બિલકુલ વધારે દૂધ એડ નથી કરવાનું, 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 1 થી 2 મિનિટ જેવું આપણે એને સતત હલાવતા રહેવાનું છે. 1 થી 2 મિનિટ થશે એટલે આપણું જે મિશ્રણ છે એ આવું થઈને રેડી થઈ જશે અને એમાંથી ઘી છૂટું
થવા લાગશે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે 2 થી 3 મિનિટ દૂધ એડ કર્યા પછી લોટને શેકવાનો છે, જેથી કરીને લાડુ આપણા જલ્દીથી ખરાબ પણ ન થાય અને સાથે લાડુ છે એ ચીકણા પણ ન બને. તો જો ફરી પાછું હું તમને કહી દઉં કે માત્ર 2 થી 3 ચમચી જેટલું જ આપણે દૂધ એડ કરવાનું છે અને મારી જે ક્લિપ મિસ થઈ ગઈ એના માટે હું તમને દિલથી સોરી કહું છું. અને હવે આપણે એમાં થોડા ખસખસના બી એડ કરી દઈએ અને મેં ડ્રાય ફ્રૂટ્સ તો પહેલેથી જ એડ કરી દીધા હતા. તો અહીંયા હવે આપણે નીચે લઈ અને આપણે એને ઠંડુ થવા માટે રાખી દઈએ કે આપણે એના લાડુ વાળી શકીએ એટલું આપણે એને ઠંડુ થવા દેવાનું છે, આપણા હાથને ગરમ ન લાગે એટલું. તો જો અહીંયા આપણું હવે મિશ્રણ છે એ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો જો હું તમને લાડુ વાળીને પણ બતાવી દઉં તો જોઈ શકો છો તમે એકદમ આરામથી આપણા લાડુ વળી જાય છે. તો જ્યારે આપણે સુગર એડ કરી ત્યારે તમને થતું હશે કે લાડુ નહીં વળે, પણ 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરશું એટલે દૂધ એડ કરતાની સાથે જ લાડુ જે આપણા છે એમાંથી ઘી છૂટું થવા લાગશે અને સાથે જ જે આપણી સુગર એડ કરી છે એ પણ મેલ્ટ થવા લાગશે. તો એનું બેટર એકદમ સરસ એવું ઢીલું થઈને રેડી થઈ જશે. તો જો અહીંયા હું તમને ફરીથી બીજો લાડુ પણ વાળીને બતાવી દઉં છું અને આ રેસીપી તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવે એટલી બધી ટેસ્ટી બને છે અને સાથે બાપાને પણ ખૂબ જ પસંદ આવશે આ લાડુ. તો ચોક્કસ બાપાના પ્રસાદ માટે આ લાડુ તમે ટ્રાય કરી શકો છો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.